તાજેતરમાં જામનગર શહેરના રામેશ્વર નગરમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવતા હડકંપ મચી ગયો હતો। રામેશ્વર નગરમાં પત્નીથી અલગ રહેતા યુવકને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યાના વારદાતને અંજામ આપી આરોપીઓ નાસી છૂટ્યાના બનાવથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી, જેની સઘન તપાસ બાદ 3 આરોપીઓને પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં પોલીસને સફળતા મળી છે। તપાસમાં સામે આવ્યું કે મૃતકની પત્ની સાથે મુખ્ય આરોપી અનૈતિક સંબંધ ધરાવતો હતો, જેમાં રિક્ષા ચાલક યુવાન આડખીલી રૂપ બનતો હોવાથી તેને મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થયો છે। જામનગરમાં 1 માર્ચના રોજ એક મર્ડરનો બનાવ બનેલો હતો રામેશ્વર નગર વિસ્તારમાં। તેમાં જે મરણ જનાર છે પ્રતાપભાઈ બાબુભાઈ મકવાણા, તેની ધોકા અને પાઇપ વડે ગંભીર ઈજાઓને કારણે તેઓ મૃત્યુ પામેલા હતા। આ બાબતને લઈને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 467/24 પ્રકારે 302 IPC 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાના કામે કુલ 4 આરોપીના નામ સામે આવેલ છે, જેમાં એક છે મોહમ્મદ સુલેમાન સફિયા, મોઇન ઉમર સફિયા, રામસંગ ભીખુભા સોઢા અને અમિત સીતાપરા। આ 4 આરોપી દ્વારા આ વ્યક્તિને ઢોરમાર મારી અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ પામેલ હતું। એમાંથી આ જે 3 આરોપી છે મોહમ્મદ સફિયા, મોઇન સફિયા અને રામસંગ સોઢા, આ 3 આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને ચોથો એક આરોપી જે અમિત સીતાપરા છે તેને અટક કરવાની તજવીજ ચાલુ છે।